ચેનલ ઓફ વડોદરા। સમસ્ત દસાલાડ ગૃહ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સેમિનાર યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરના સૌથી મોટા નામાંકિત ડભોઈ દસાલાડ જ્ઞાતિ ગૃહ દ્વારા જ્ઞાતિજનોના બાળકોને યુપીએસસી જીપીએસસી પરીક્ષાઓ માટે આઈએએસ આઈપીએસ આઈએફએસ આઈઆરએસ દ્વારા વિશિષ્ટ હોદ્દાઓ પર સ્થાન પ્રાપ્ત કરવા માટે પરીક્ષા આપવી જરૂરી છે એમ આ સેમિનારના મુખ્ય દાતા મુકુંદભાઈ વસઈવાડાના સૌજન્યથી ચહલ એકેડેમી વડોદરાના ડિરેક્ટર સર્જનભાઈ સોની દ્વારા શૈક્ષણિક સેમિનારના મુખ્ય માર્ગદર્શન તરીકે ખ્યાતિબેન ઋતુરાજ કિનખાબવાલા અમદાવાદ દ્વારા ઉપસ્થિત રહીને યુપીએસસી જીપીએસસીનું વિશિષ્ટ માર્ગદર્શન ઉપસ્થિત વિદ્યાર્થીઓને વાલીઓને આપ્યું હતું। દીપ પ્રાગટ્ય અને મંગલાચરણ દ્વારા ભવનના પ્રમુખ દ્વારકેશભાઈ શાહ, મંત્રી બકુલભાઈ પરીખ, સમાજના પ્રમુખ હિતેશભાઈ શાહ વગેરેની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। સેમિનારમાં ખ્યાતિબેને જણાવ્યું હતું કે કેરિયર, પર્સનાલિટી, એટીટ્યુડ, વેલ્યુ, પ્રોફેશનલ સ્ટેટસ ની ચર્ચાઓ કરી હતી। ઉપરાંત ગવર્મેન્ટ પોલિસી, પબ્લિક સર્વિસ સર્વન્ટની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ જરૂરી। ઉપસ્થિત જ્ઞાતિના વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા વિવિધ અભ્યાસક્રમલક્ષી માહિતી મેળવીને વિચારોની આપ-લે કરવામાં આવી હતી। સમાજને આ અંગે મારી જ્યાં જરૂર હશે ત્યારે હું તત્પર દોડી આવીશ તેવી ખાતરી ઉચ્ચારી હતી। આ કાર્યક્રમના પ્રોજેક્ટ દાતા મુકુંદભાઈ વસઈવાડાના ઉમદા વિશેષ જ્ઞાતિજનો માટેના કાર્યથી વાલીઓના અને વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી। યુપીએસસી જીપીએસસીને લગતી તમામ બુક્સ અને સાહિત્ય આપવાની જાહેરાત કરી હતી। આભાર વિધિ કિશોરભાઈ વસઈવાડાએ કરી હતી। જ્ઞાતિ ગૃહ દ્વારા ખ્યાતિબેન મોમેન્ટો અને સ્મૃતિ ચિહ્ન આપીને સન્માનિત કર્યા હતા। શૈક્ષણિક સેમિનારથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી। માટે કે યુપીએસસી અને જીપીએસસી અને તમામ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં કેવી રીતે તૈયારીઓ કરવી જોઈએ, બાળકને કેવી રીતે એક શિષ્યને કેવી રીતે એનું પ્રોત્સાહન મળવું જોઈએ અને એની બેઝિક જાણકારી શું હોવે કે કોમ્પિટિટિવ એક્ઝામ શું છે અને એને કેવી રીતે પાસ કરવી જોઈએ એનો પ્રોપર રોડમેપ આપવા માટે આજે અમે અહીંયા બધા ભેગા થયા છે તાકી અમે અમારા નાતના છોકરાઓને પ્રોત્સાહન આપી અને એમને ઉજ્જવળ ભવિષ્ય બનાવવામાં પ્રેરિત કરી શકીએ છીએ। મારું નામ ખ્યાતિ ઋતુરાજ કિનખાબવાલા।